તો એ સમાચારમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની બેદરકારીનો એક વિડીયો સામે આવ્યા બાદ હવે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે। વાયરલ વિડીયોમાં કેટલાક લોકો વાઘના પાંજરામાં કપડું નાખીને તેને છંછેડતા જોવા મળી રહ્યા છે અને જેના કારણે પાંજરા પાસે ભારે હોબાળો પણ મચ્યો હતો। આ ઘટનાએ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। दररोज हजारों प्रवासीओ सक्करबाग जूनी मुलाकाते लेता होवाथी आवी बेदरकारी कोई मोटी दुर्घटना ने आमंत्रण आपी शके छे। हवे सक्करबाग प्राणी संग्रहालय प्रशासन आ मामले शुं कार्यवाही करे छे अने सुरक्षा व्यवस्था वधु कड़क बनाववामां आवे के नहीं तेना उपर सौनी नजर छे। तो जणावी दीए आ सुरक्षा पगलाने ध्यानमां राखीने एक गंभीर सवालो ऊभा थई रह्या छे। जे हिसाबे सक्करबाग प्राणी संग्रहालयमां आ जे दृश्यो सामे आव्या छे अने आ दृश्यो वच्चे आपणे वात करीए। एकवार हुं तमने याद अपावी दઉં કે હાલ થોડા દિવસો પહેલાની જો આપણે વાત છે જૂનાગઢથી લઈને અરવલ્લી સુધી જે હિસાબે સિંહો જે રહેવાસી વિસ્તારોમાં આવી પહોંચી રહ્યા છે અને હુમલાઓ સતત હુમલાઓની ઘટનાઓ જે સામે આવી છે અને તેના પછી આ પ્રકારે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં સિંહોને હેરાનગતિ કરવામાં આવી રહી છે એને છંછેડતા જોવા જે નજરે પડ્યા છે તસવીરો પણ જે સામે આવ્યા છે તેને લઈને હવે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। આવનારા સમયમાં આ તંત્ર તરફથી પ્રશાસન તરફથી કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવશે અને સૌથી મહત્વની વાત કે પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે અને પ્રાણીઓથી જે લોકોને પણ સુરક્ષિત રાખવા માટે કેવા પ્રકારનું પગલાં લેવામાં આવશે। સુરક્ષાની નજરથી આપણે વાત કરીએ તો સુરક્ષાના નજરથી આ સૌથી મહત્વના સવાલો છે અને સૌની નજર હવે એના ઉપર જ ટકેલી છે કે આ પ્રકારે જે ઘટનાઓ ઘટી રહી છે તેને રોકવામાં તંત્ર શું પગલાં લે છે। तो हवे आ समाचार पर વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી। ભાવિક, આપણે વાત કરીએ આ સમગ્ર જે તસવીરો જે સામે આવ્યા છે જે હિસાબે સિંહોને છંછેડવાના જે દ્રશ્યો અમે પણ જોઈ શકતા છીએ અને અમારા જે દર્શકો છે તે લોકો પણ જોઈ શકે છે। આવી રીતના જ્યારે હેરાનગતિ કરવાનો જે દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ આપણે વાત કરીએ તો થોડા દિવસથી જે હિસાબે ત્યાંના રહેવાસીઓ આપણે જૂનાગઢના હોય કે પછી અરવલ્લી જિલ્લામાં જે હિસાબે સિંહોના સતત વધતા જે હુમલાઓની ઘટના છે તેને લઈને ઓલરેડી ચિંતાજનક એક બાબત છે અને એના પછી બી આ પ્રકારે જ્યારે સિંહોને છંછેડવામાં આવી રહ્યું છે ત્યારે શું લાગી રહ્યું છે પ્રશાસન અને તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે અને આને રોકવા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે અને આને લઈને શું કહેવામાં આવી રહ્યું છે? जी किशन, बिल्कुल थी जणावो तो जे रीते सक्करबाग जूना विडियो सोशल मीडिया में वायरल क्या जोवा जईए तो सक्करबाग प्राणी संग्रहालय पर जे सिक्योरिटी है तेनी ऊपर अनेक सवाल उठवा पाम्या छे। जे रीते डीसीएफ साथे आज टेलिफोनिक बात करी तो तेओ द्वारा जणाववामां आव्युं हतुं કે હાલ સીસીટીવી દ્વારા જે છે તે અમે તપાસ કરીશું અને ક્યાંક ને ક્યાંક કોણ આમાં જવાબદાર છે તેની સામે ઉચ્ચ સ્તરીય પગલાં લેવાની પણ અમે હાલ કાર્યવાહી કરીશું। હાલ જૂનાગઢના તમામ વન વિભાગના અધિકારીઓ છે તે ગાંધીનગર ખાતે મિટિંગમાં હોય એ મિટિંગમાં આવ્યા બાદ જે છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે તેને લઈ અને જૂ સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે। જો સિક્યુરિટી ત્યાં હાજર હોત તો કદાચ આ રીતના બનાવો છે તે ન બન્યા હોત અને પાંજરામાં રહેલા જે વન્ય પ્રાણીઓ છે તેને છંછેડવાની જે આ ઘટના છે તેને લઈ અને હાલ લોકોમાં પણ અનેક સવાલો ઉઠ્યા છે। જી ભાવિક, આપણે વાત કરીએ તો આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનામાં હવે આગળ કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે અને બીજી વાર આ પ્રકારની ઘટનાઓ ન બને, આ સિંહોને છંછેડવામાં ન આવે, સિંહોને હેરાનગતિ કરવામાં ન આવે તેના માટે હવે તંત્ર શું પગલાં લેશે અને શું કાર્યવાહી કરશે? जी जे रीते जणाव्युं डीसीएफ રાજદીપની સાથે જે આ બાબતે ટેલિફોનિક વાત થઈ તેમણે જણાવ્યું હતું કે ત્યાં એ સમયે સિક્યુરિટીમાં કોની ડ્યુટી હતી તેને લઈને સમગ્ર જે સક્કરબાગ જૂના સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરા પહેલા ચેક કરવામાં આવશે અને જે જવાબદાર હશે તેની સામે ખાતાકીય તપાસ કરી અને ઉચ્ચ સ્તરીય જે કડકમાં કડક કાર્યવાહી થાય, ફરીવાર આવા ગુનાઓ ન બને તે માટેના કાયદાકીય પગલાં લેવાની પણ તેઓ વાત કરી રહ્યા છે। જી આપણે વાત કરીએ જે હિસાબે છેલ્લા થોડા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ જૂનાગઢથી લઈને અરવલ્લી સુધી
તમામ જે સિંહોના હુમલાઓની ઘટના સામે આવી હતી અને જેમાં એક બે જગ્યા પર મૃત્યુના પણ જે અહેવાલો સામે આવ્યા હતા, મૃત્યુના સમાચારો પણ સામે આવ્યા હતા, તેને લઈને હવે અને એને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવશે કે એ પ્રકારની જે ઘટનાઓ ઘટી હતી તે ફરી બીજી વાર ના ઘટે? જી, જે રીતે વાત કરવામાં સિંહોનો જે એટેક થયો છે તેને લઈને ડીસીએફ અક્ષય જોશી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને સીટની પણ રચના કરી એટલે જે ગિરનારના 2000 પગથિયા સુધી કે જ્યાં બેરિકેડ સહિતની સુવિધાઓનો અભાવ છે ત્યાં એ સુવિધાઓ પ્રોપર મળી રહે, તેમજ જે વન્ય પ્રાણીઓને પીવાના પાણી સહિતની સુવિધાઓનો જે અભાવ જંગલમાં વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તેને પૂરતું પાણી મળી રહે, શિકાર પણ મળી રહે તે બાબતે હવે આગળ રૂપે પગલાં લેવામાં આવશે. પરંતુ હાલમાં જે રીતે સક્કરબાગ ઝૂની અંદરનો આજે વિડીયો વાયરલ થયો છે તે સક્કરબાગ ઝૂ તેમાં ઓથોરિટી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસોની અંદર ઝૂ પ્રશાસન છે તે આની સામે માત્ર વાતો કરે છે કે યોગ્ય કાર્યવાહી પણ કરે છે તે પણ જોવું રહેશે. જી, સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ